એટલે હવે કહી શકાય કે ભારત દ્વારા વોટર વોર છે તો વોટર વોર પણ શરૂ કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બગલિહાર અને સલાલ ડેમના જે દરવાજા છે તે દરવાજા હાલમાં ખોલી નાખવામાં આવે છે। જે ડેમ છે તે ડેમનું પાણી સીધું પાકિસ્તાનની અંદર છે તે પાકિસ્તાનની અંદર પહોંચે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની અંદર જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બે ડેમના જે દરવાજા ખોલવામાં આવ્યા છે, પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જે વોટર વોર છે તો વોટર વોર શરૂ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે બે દરવાજા ખોલી દેતા આ પાકિસ્તાનમાં ક્યાંક ને ક્યાંક જે પાણીનું જે સંકટ છે તે પણ આવે તેવી સંભાવનાઓ પણ રહેલી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાકિસ્તાન પર હવે ભારતનો પાણીથી પ્રહાર। ભારતે બગલિહાર અને સલાલ ડેમના દરવાજા ખોલ્યા છે। પાકિસ્તાનમાં હવે પૂરનું સંકટ પણ આવી શકે છે। તો પાકિસ્તાનને આ પાણી મુદ્દે કોઈ જાણકારી જ નથી। તો પાકિસ્તાન પર હવે ભારતનો પાણીથી પ્રહાર। તો ભારતે બે ડેમના ગેટ ખોલ્યા છે, ત્યારે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। બગલિહાર અને સલાલ ડેમના દરવાજા ભારતે ખોલ્યા છે, ત્યારે પાકિસ્તાનમાં હવે પૂરનું પણ સંકટ આવી શકે તેવી શક્યતા છે।